ઓકે, એટલે આજનો દાખલો છેલ્લો છે, બેચનો છેલ્લો દાખલો છે, લેક્ચર છેલ્લો છે. આઈ સ્ટીલ રિમેમ્બર કે મિડ ફેબ્રુઆરીની આઈ થિંક 24-25 તારીખે ફર્સ્ટ લેક્ચર, સોરી એપ્રિલનો 24-25 એપ્રિલ શાયદ લગભગ આપણો ફર્સ્ટ લેક્ચર હતો. જસ્ટ નોટ અ ટાસ્ક. આ એક ઇમોશન છે ભાઈ, બરોબર ને? આ એક ઇમોશન છે અને આ ઇમોશન દીકરાઓ આજે બહાર આવી રહ્યું છે, બરોબર? જેટલા પણ મારા ટોપર બેચના, ટોપર રિલેટેડ બેચના વિદ્યાર્થીઓ છે જે પહેલેથી ડે 1 થી અમારી સાથે જોડાયા છે, એ દરેક વિદ્યાર્થીઓને દીકરાઓ આપણે આજનું આ વિજ્ઞાનનો છેલ્લો લેક્ચર. વાહ સાહેબ, વાહ. મને એપ્રિશિએટ આપો. વાહ સાહેબ, લોકોએ તમારું દિલ જીતી લીધું, લોકોએ તમને જીતી લીધા. હે નાથ, હવે કદાચ અસફળ બનું તો મને કોઈ અફસોસ નથી. મારા વિદ્યાર્થીઓ મને પ્રેમ આપ્યો છે. પ્રેમ કયો? દિલનો પ્રેમ આપ્યો છે. अब ना जग की है परवाह कोई थाम ले तू. આજનો આપણો આ લાસ્ટ લેક્ચર ટોપર બેચ હશે, મારા માટે પણ આ યાદગાર ટોપર બેચ હશે. યસ, આજનો આ છેલ્લો દિવસ. ચલીએ. આ લાઈન મેં તમને કઈ સંભળાવી હતી. કિરદાર ભલે તમારું ગમે તેવું હોય. હા હા હા, યાદ છે હા. હવે યાદ કરો એ શબ્દોને. કિરદાર ભલે ગમે તેવું હોય તમારું, પણ જિંદગી હસીન હોવી જોઈએ. સ્વાર્થથી આ ભરેલી દુનિયામાં તમારી અંદર નિસ્વાર્થનો એક ભાવ જરૂરથી રાખજો. હા, લોકો તમારી સાથે ગમે એવો વ્યવહાર કરે, પણ તમારા વ્યવહારમાં સંસ્કાર જ રાખજો. વાહ વાહ. આ લાઈન તમારા માટે. ટોપર વાળા વિદ્યાર્થીઓ છે ને એ બહુ નજીક છે, બહુ જ. તમે જોજો, હું ટોપર બેચમાં લગભગ આ 110 જેવા લેક્ચર મેં લીધા છે. લગભગ 1 કે 2 લેક્ચરમાં હું લો એનર્જીમાં જ કદાચ બીમારી હશે, એટલે બાકી સતત એનર્જેટિક હું તમારી સામે રહ્યો છું. આઠમા ધોરણથી મને અંગ્રેજીમાં બહુ જ વીકનેસ હતું અને આ ટોપર બેચમાં જોડીને મને આમ અંગ્રેજી કહેવાય ને કે પાવરફુલ થઈ ગયું. કેવું, મતલબ ગર્વનો ફીલ થાય, ગર્વ અનુભવ થાય છે ખુદના પર? મને આમ એવું થાય છે કે સારું કર્યું છે મેં ટોપર બેચમાં લીધું એડમિટમાં. હા, બરાબર છે. તમે અત્યારે કઈ કામ કરો છો? હાફી ગયા છો તમે? હાફો છો? એમ થોડું કામ ઇમોશનલ થઈ ગયું એટલે. અરે ગાંડી, અત્યારે ઇમોશનલ નહીં, હજી એમ તો આપણે કોઈના કોઈ મોડ ઉપર સાથે છીએ. હજી એક એવો વળાંક આવશે કે જ્યારે ફાઇનલી વિદાય લેવાનો સમય આવશે. બાકી તમારા એક્ઝામના સેન્ટર સુધી અમે તમારી સાથે છીએ. શાયરી આપણે તમારા માટે બનાવી છે. અરે વાહ, જલ્દી સાંભળવી જ છે મારે. હાલ. મુશ્કેલ રસ્તાના સમીકરણને આપે સરળ બનાવ્યા છે. જીવનના દરેક સૂત્રનો સાચો અર્થ આપે સમજાવ્યો છે. દાખલાઓની ગણતરીથી આગળ વધીને આપે અમને સફળતાનો હિસાબ શીખવ્યો છે. વાહ વાહ, અરે વાહ, અરે વાહ. ગણિતનો ઉપયોગ કરી લીધો બધી જ વસ્તુનો. થેન્ક યુ બેટા, થેન્ક યુ. અને પ્રયત્નો કરું છું હજુ એ બેસ્ટ આપતો રહો અને તમને સારામાં સારું આપતો રહો, અને આશા છે કે આખું એ વર્ષ મજા આવી હશે. તમારી એ દરેક સાયલેન્ટ ફાઇટ્સ, તમારી એ દરેક હિડન ટીયર્સ, તમારા એક નાના પ્રયત્નો, તમારા હરેક સપનાઓ, ભલે મેં તમને નથી જોયા પણ મેં તમને લડતા જોયા છે. and that's why you are my real toppers. અને આ જ કારણથી તમે મારા સાચા ટોપર્સ છો. my unseen but unforgettable students. નેક્સ્ટ લેક્ચર નહીં આવે, બરોબર? નેક્સ્ટ લેક્ચર નહીં આવે. ધી એન્ડ. લાસ્ટમાં દીકરાઓ મારી સિગ્નેચર કરતો જાઓ, બરોબર? જી હા.
ક્લિયર. ફાઇનલી વી આર કમ્પ્લીટેડ અવર સિલેબસ. પાછા ક્યારેક જીવનમાં એક અલગ પડાવ ઉપર, એક અલગ વિચાર ઉપર, એક અલગ સિદ્ધાંત ઉપર મળીશું. ત્યાં સુધી દીકરાઓ મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.